ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા અનેક એવા સંશોધનો કરાતા રહે છે જે ખરેખર ચોંકાવી દે છે। એએસઆઈએ આંધ્રપ્રદેશના લંકમાલા રિઝર્વ ફોરેસ્ટમાં હજારો વર્ષ જૂના શિલાલેખો અને અદ્ભુત ખડક ચિત્રો શોધી કાઢ્યા। નિષ્ણાંતોના મતે આ શિલાલેખો 800 થી 2000 વર્ષ જૂના છે અને આ સ્થળ એક મહત્વપૂર્ણ શૈવ તીર્થ સ્થળ હોવું જોઈએ। આ સર્વેક્ષણમાં 3 પ્રાચીન ગુફાઓ મળી આવી છે। ગુફાઓમાંથી એકમાં આદિમ માનવો દ્વારા બનાવેલા દિવાલ ચિત્રો છે। નિષ્ણાંતોના મતે આ ચિત્રો મેગાલિથિક અને પ્રારંભિક ઐતિહાસિક સમયગાળાના હોવાનું સામે આવ્યું છે। શિલાલેખોની વાત કરીએ તો આ શોધોમાં 4મી થી 16મી સદી દરમિયાન બ્રાહ્મી, સાંકલિપિ, નાગરી અને તેલુગુ લિપિઓમાં લખાયેલા શિલાલેખો છે। સર્વે ટીમ પ્રમાણે મુનિરત્નમે કહ્યું કે એક સ્થાનિક વન અધિકારીએ આ શિલાલેખોના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા। જે બાદ આ ઐતિહાસિક શોધ કરાઈ। તેમણે કહ્યું, અમે હજારો ફૂટ ઊંચા પર્વતો પર ચઢ્યા અને આ શિલાલેખોની નકલ કરી અને એક અત્યંત જોખમી પણ ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ કાર્ય હતું।